jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે 2026ના બજેટમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, અત્યારે 2026નું બજેટ રજૂ થઈ ગયું છે અને મિત્રો બજેટની અંદર ખેડૂતોને દેવા માફી થઈ છે કે નહીં આપણે આજના વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, આપણે જોઈએ તો મિત્રો 2026ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ મિત્રો કેટલાક હજી પણ એવા ખેડૂતો છે કે જેમને સહાય માટે અત્યારે પાત્ર નથી અને મિત્રો જે પાત્ર છે તે લોકો સહાય લઈ રહ્યા નથી। અને મિત્રો અત્યારે જાણવા મળ્યું છે કે દેવા માફી અંગે સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ મિત્રો ખેડૂતો માટે અત્યારે નવી યોજના બનાવવામાં આવી છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવા માફી અંગે અત્યાર સુધી સરકાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। એટલે મિત્રો 2026ના બજેટની અંદર ખેડૂતોની દેવા માફી કરવામાં આવી નથી તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતનું વાતાવરણ ખરાબ થઈ ગયું છે। તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ ભયંકર ખરાબ થયું છે, કારણ કે મિત્રો સવારે ઠંડી, બપોરે ગરમી અને મિત્રો સાંજે ફરીથી ઠંડી જોવા મળી રહી છે અને મિત્રો તાપમાનની અંદર પણ વધારો ઘટાડો થઈ રહ્યો છે અને મિત્રો અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુથી લોકો પરેશાન થયા છે અને મિત્રો અત્યારે બપોરે ગરમી, રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને મિત્રો આજે અમદાવાદમાં 18 ડિગ્રી અને સાથે મિત્રો ડીસામાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મિત્રો ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અત્યારે વરસાદ અને બરફવર્ષા શરૂ થઈ છે અને મિત્રો હવામાન વિભાગે આગામી 5 દિવસ યુપી, બિહાર અને હિમાચલમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે અને મિત્રો દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર માવઠાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર લોન લેવા માંગતા લોકોને મોટો ઝાટકો વાગ્યો છે। મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ગતિગત દરો જાહેર કરતા રેપો રેટને 5.25% પર યથાવત રાખ્યો છે અને મિત્રો આ નિર્ણયથી લોન સસ્તી થવાની અને ઈએમઆઈ ઘટવાની આશા રાખતા લોકોને નિરાશા થઈ છે। જોકે મિત્રો અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે, કારણ કે મિત્રો આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.3%થી વધારીને 7.4% કર્યું છે અને મિત્રો હાલમાં દેશમાં મોંઘવારીનો દર 4%ની આસપાસ રહેતા સ્થિતિ અત્યારે નિયંત્રણમાં આવી છે તેવું અત્યારે આરબીઆઈએ જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિક્રમ ઠાકોર અને ગેનીબેન ઠાકોરનો વિરોધ। તો મિત્રો અત્યારે તમે જોતા હશો કે ઠાકોર સમાજના નવા બંધારણની અંદર ડીજે પરના પ્રતિબંધને લઈને સમાજમાં બે ફાડા પડ્યા છે। મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કરતા કહ્યું છે કે આ નિયમ તેમના કારણે આવ્યો છે અને મિત્રો જેનાથી 10,000થી વધુ ડીજે સંચાલકોની રોજીરોટી જોખમમાં અત્યારે મુકાઈ છે અને મિત્રો આજે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને પણ નિયમો તોડી ડીજે વગાડતા તેમને મિત્રો સમાજમાંથી બહાર કરી દીધા છે અને મિત્રો આમ હવે કલાકારો અને આગેવાનો વચ્ચે ઠાકોર વર્સિસ ઠાકોર જંગ જામ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।